જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારા વહાલા દર્શક મિત્રોને રેખા રાદડિયાના સ્નેહભર્યા નમસ્કાર અને દેવસઈની એકાદશીની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. મિત્રો, આજે આપણે વાત કરીશું દેવસઈની એકાદશી વિશે, દેવસઈની એકાદશીના મહત્વ વિશે. પ્રાચીન સમયમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ સતત જગતની રક્ષા માટે સક્રિય રહેતા. ભક્તોનું દુઃખ દૂર કરવું, દાનવો સાથે યુદ્ધ કરવું અને ધર્મની સ્થાપનામાં તેઓ વ્યસ્ત રહેતા. પણ એક સમય એવો આવ્યો કે જ્યારે ભગવાને અનુભવ્યું કે સત્કર્મ માટે અવકાશ આપવો જોઈએ, આત્માની શાંતિ માટે તપસ્યામાં જવું જરૂરી છે. એ જ દિવસ હતો દેવસઈની એકાદશી. આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ ક્ષીર સાગર પર શ્રી શેષનાગના શૈયા પર યોગ નિંદ્રામાં પ્રવેશ કરે છે. તે સમયથી શરૂ થાય છે ચાતુર્માસ, એટલે કે ભગવાનનું શયન અવસ્થા કે અનંત આરામનો સમય. 4 માસ માટે ભગવાન નિંદ્રામાં જાય છે, પણ ભક્તને તેમના કર્મ માટે જાગૃત રાખે છે. ભક્તો માટે આ સમય આત્મચિંતન, ભજન, ઉપવાસ અને સારા કાર્ય કરવા માટેનો પાવન અવસર છે. દેવસઈની એકાદશી એ માત્ર ધાર્મિક પર્વ નથી, પણ આત્માનો ઊંડી સફર શરૂ કરવાનું કીધું છે. ભગવાન ભલે સૂઈ જાય, પણ મનુષ્ય માટે કાર્ય કરવાની ઘડી છે. આજના આધુનિક યુગમાં જ્યાં મન, વાણી અને શરીર ત્રણેય કંટાળેલા રહે છે, ત્યારે ચાતુર્માસ અને એમાં આવતી દેવસઈની એકાદશી આપણને શીખવે છે કે શાંતિ બહાર ક્યાંય નહીં મળે, પણ એ તો અંતર આત્મામાં વસે છે. આ દિવસે ઉપવાસ કરવો જરૂરી છે. આ દિવસે ઉપવાસ કરવો, ભગવાનનું ભજન કરવું અને આ દિવસે ફક્ત ફળ જ ખાવા, એ પણ જરૂર લાગે તો, અન્ય કોઈ વસ્તુ ખાવી નહીં. ઘણા લોકો તો એકાદશીના દિવસે પાણી પણ નથી પીતા અને ફક્ત ભગવાનની આરાધના કરે છે. આ દિવસ દરમિયાન ભગવાનમાં લીન રહેવું અને જીવ હિંસા ટાળવી, મન, વસન, વાણીથી કોઈ પણ પાપ ના કરવું, કોઈનો આત્મા ના દુભાવવો, દુઃખીઓને દાન કરવું અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો, એ જ સર્વશ્રેષ્ઠ કર્મ છે. ભક્તિ, શાંતિ અને સમાધાનનું બીજું નામ છે એકાદશી. આ દિવસોમાં ખૂબ ભક્તિભાવથી ભક્તિ કરવી, પણ અમુક લોકો તો ભગવાન ઊંઘે છે એમ કહીને ભક્તિ છોડી દે છે અને મન ફાવે તેમ જીવે છે. પણ ભગવાન નિંદ્રાના સમયમાં પણ આપણી સાથે છે. આપણી સાથે શ્રદ્ધાનો સંકેત નિંદ્રા સમયમાં પણ રાખે છે. શ્રદ્ધાનો સંકેત દેવસઈની એકાદશી એટલે ભગવાન ભક્તની પરીક્ષા લે છે. ચાતુર્માસ એટલે કે 4 મહિનાની ભક્તિ, ઉપવાસ, સંયમ અને સત્કર્મોની યાત્રા, જ્યાં ભગવાન કહે છે કે હું તો સૂઈ ગયો છું, હવે તું જાગ અને તું તારા જીવનમાં ભગવાન જગાડ. તું માણસ રહીને માનવતાને જીવ, માનવતા જીવીને બતાવ. આ ચાતુર્માસ દરમિયાન કોઈ સારું કામ કરવામાં નથી આવતું. લગ્ન, વાસ્તુ કે કોઈ નવા વેપારની શરૂઆત પણ કરવામાં નથી આવતી. આ દેવ ઉઠી એકાદશી પછી જ સત્કર્મ થાય છે. આજે ભગવાન પીઠ ફેરવી શાંતિથી સૂઈ જાય છે, પણ એવી ભ્રમમાં ના રહેવું કે ભગવાન સૂઈ ગયા છે. એ તો આપણા કર્મો તરફ તાકવાની યુક્તિ છે. આજથી આપણે જે રીતે જીવીશું ને, તે બધું ભગવાન યોગ નિંદ્રા સમયમાં જ આપણને જોવે છે. એટલે તો આ દિવસોમાં બધા વધારે ભક્તિ કરે છે. આપણે જોઈએ છીએ કે શ્રાવણ માસ દરમિયાન મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળે છે. પછી ભાદરવો મહિનો આવે એટલે ગણેશ ચતુર્થીમાં બધા ગણેશની ભક્તિ કરે છે. શ્રાદ્ધના દિવસો આવે એટલે બધા દાન પૂન કરે છે, અને ઉપવાસ કરે છે. પછી નવરાત્રિ આવે ત્યારે પણ બધા નોરતાના ઉપવાસ કરે છે, નવરાત્રિના ઉપવાસ કરે છે અને કુંવારી કન્યાનું પૂજન કરે છે, કારણ કે ભગવાન જાગશે ત્યારે પરિણામ માગશે. એકાદશીનો ઉપવાસ એ ફક્ત પેટ માટે નહીં, એ આપણા મન માટે છે. ઉપવાસ એ આપણા વિચારને શુદ્ધ કરવાનો પ્રયાસ છે. એકાદશી એટલે ભૂખ્યાને ભોજન, દુઃખી લોકોને મદદ અને વાણી, વર્તન, શરીર અને વિચારથી પવિત્ર થવાનો દિવસ. આ દિવસે કરેલી સેવા ભક્તિ પાપનો નાશ કરે છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રો કહે છે કે જો ચાતુર્માસમાં ભક્તિથી જીવશો ને,
તો ભગવાન નિંદ્રા છોડી તમારા ઘરે આવશે. ભક્તિ એ ભણતરથી નથી થતી. ભક્તિમાં ભણતરની જરૂર નથી. ભક્તિ તો પ્રેમ અને લાગણીથી થાય છે. પ્રેમથી થાય છે. ભલે ઘરમાં ગરીબી હોય પણ દિલ શ્રી હરિના શરણે હોય તો ભગવાન સૂતા પણ આપણી વાટ જોતા હોય. મિત્રો, ભક્તિ એ તેજ છે. ભક્તિ એ અગ્નિ છે. ભક્તિ એ જીવનનો માર્ગ છે. આજથી જ શરૂ કરો ભક્તિથી જીવવાનું. ભગવાન આજે ઊંઘે છે પણ શ્રદ્ધા જો સાચી હશે ને તો ઊંઘમાંથી ઉઠીને તારા હાથ પકડી લેશે. ભગવાન એકાદશી એ માત્ર એક દિવસ નહીં, એ સંસ્કૃતિ છે. વ્રત એ ઉપવાસ નહીં, એ વિચાર છે. અને દેવસઈની એકાદશી એ તો ભગવાનના દિલનો દરવાજો છે, જ્યાંથી ભક્તિનો દીવો સળગે છે. મિત્રો, આજે નારાયણને કહી દઈએ કે તમે ભલે ઊંઘો પણ અમે જાગીશું, ભક્તિ કરીશું, ભજન કરીશું, કીર્તન કરીશું અને જરૂરિયાત લોકોને મદદરૂપ બનીશું. અમે તમને દીવો કરીશું અને અમારા જીવનમાં તમારા પ્રકાશથી અંજવાળું કરીશું. પ્રભુ, તમે ભલે યોગ નિંદ્રામાં હોય પણ અમે તો ભક્તિથી જાગીશું. યોગ નિંદ્રામાંથી અમારી વાસ્તવિકતાને આશીર્વાદ આપજો. હે પ્રભુ, બધા સુખી રહે, શાંતિથી રહે અને નિરોગી રહે તેવી પ્રાર્થના. બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, હસતા રહો, હસાવતા રહો. બસ, ધન્યવાદ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓમ નમો નારાયણ.